ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે સવારના 9 વાગ્યા છે. આજે આપણે પોર કરીને એક ગામ છે ત્યાં જવાનું વિચાર્યું છે. ત્યાં એક બળિયાદેવનું ઘણું સરસ મંદિર છે અને અનોખું પણ છે. અનોખું એટલા માટે કે દરેક મંદિરને ગુંબજ હોય છે, પણ આ એક એવું મંદિર છે એને ગુંબજ જ નથી. તો થયું ને અનોખું. આજે આપણે બધી જ મંદિર વિશે વિગતે વાત કરવાના છે, તો અચૂકથી પૂરો વિડીયો જોજો. આપણે ઘણું બધું આ વિડીયોમાં જાણવા મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. અત્યારે આપણે પોર વિલેજ આવી ગયા છે. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. આજે તો ખબર નહીં, ભીડ પણ વધારે છે. હવે મંદિર નજીક જ છે, તો ચાલો હવે આપણે મંદિર તરફ પ્રયાણ કરીએ. આ ટાઈપનું પાર્કિંગ છે. આજે તો વ્હીકલ એટલા બધા છે કે ના પૂછોની વાત. લગભગ તો મંગળવાર અને રવિવાર અહીંયા ભીડ હોતી હોય છે, પણ આજે ખબર નહીં, ગુરુવાર છે છતાં પણ આટલી ભીડ છે. ચાલો હવે મંદિર નજીક જ છે, 100 મીટરની દૂરી પર હશે. આ ટાઈપનું બજાર છે. જુઓ, પહેલાં તો અહીંયા બજાર નહોતું, રોડ ઉપરથી મંદિર દેખાતું હતું, પણ હવે ધીરે ધીરે બધું બંધ થઈ ગયું છે. દરેક જગ્યાએ આવું છે. જો હવે તમારે જે પૂજાનો સામાન લેવો હોય ને, તો પણ અહીંયા રસ્તામાંથી જ મળી જાય. સામે મંદિર દેખાય છે. જો જો મિત્રો, અહીંયા બળિયાદેવની મૂર્તિ છે. સરસ રીતે દર્શન કરી લો. અને ઉપર જો એક પિત્તળની જાળી છે. હવે આ બધું કેમ છે એ હું તમને પછીથી જણાવીશ. પહેલાં બળિયા બાપજીના દર્શન કરી લો. બળિયા બાપજીના તો સરસ રીતે દર્શન કરી લીધા. હવે ઉપરની જાળી તમે એને બતાવી ને. હવે એની સ્ટોરી એવી છે કે પોરના એક સજ્જને જ્યારે આ મંદિર બનાવ્યું ત્યારે 3 વખત આનો જે ગુંબજ છે એ બનાવવાનો પ્રયાસ કરેલો, પણ 3 વાર ગુંબજ તૂટી ગયો. ચોથી વાર જ્યારે ગુંબજ બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે પૂજારીને બળિયાદેવ સ્વપ્નમાં આવે છે અને કહે છે કે મને અહીંયા ખુલ્લું જ ફાવશે અને મંદિરને ગુંબજ બનાવવાની જરૂર નથી. જો તમે બનાવશો તો હું તોડી નાખીશ. એટલે પછી ગુંબજ બનાવવાનું મોડી વાળ્યું અને ઉપર પિત્તળની જાળી એટલા માટે લગાવી કે વાંદરાઓનો વધારે ત્રાસ છે. તો આવી કંઈક સ્ટોરી છે. આજે તો ખાસી બધી ભીડ છે. હવે આપણે બળિયાદેવ કોણ હતા એ વિશે પણ આપણે શાંતિથી વાત કરીશું. અત્યારે ભીડ અહીંયા વધારે છે, પણ ક્યાંક થોડી જગ્યા મળી જાય ને ત્યાં આપણે એ સ્ટોરી હું તમને જણાવું. જો બીજું અહીંયા તમે જોઈ લો કે ઠંડુ ખાવાનો રિવાજ છે. જેની પણ બાધા પૂરી થઈ હશે ને એ અહીંયા ઠંડુ ભોજન કરે છે. એ હું તમને પછીથી જણાવીશ. જો અહીંયા નીચે બધા બેઠા છે, ભોજન જમવા બેઠા છે.
હવે આપણે છે ને ખુલ્લી જગ્યા થોડી શોધી અને પછી સ્ટોરી હું તમને જણાવું. જો ત્યાં પણ બળિયાદેવની સરસ મૂર્તિ છે. પહેલાં આવું નહોતું પણ હવે બનાવી દીધું છે આપણે ખાસું બધું. ત્યાં બેસવાની જગ્યા છે, ત્યાં જઈને આપણે સ્ટોરી થોડી જણાવીએ. બળિયાદેવ કોણ હતા એ વિશે થોડી ચર્ચા કરીશું. પાંડવોને તમે જાણો છો, એમાં ભીમ અને એમના જે લગ્ન થયેલા તે હિડમ્બા સાથે થયેલા. હવે કહેવાય છે કે આ જે કાનમ વિસ્તાર છે એ હિડમ્બા હોવાનું હતું. એમની સાથે ભીમના લગ્ન થાય છે અને એમના થકી ઘટોત્કચ એમનો પુત્ર ને એમના લગ્ન એક દાનવ કન્યા સાથે થયેલા. એનું નામ હતું કટમકટા. તો થોડું વિચિત્ર નામ છે. એમની સાથે થયેલું. એમના દ્વારા એક પુત્રનો જન્મ થયો. એમનું નામ હતું બબ્રીક. એમના જે વાળ હતા એ વાંકડિયા હતા, એટલે કરલી વાળ હતા, એટલે એ ઉપરથી એમનું નામ પડ્યું બબ્રીક. બબ્રીક નાનપણથી જ ઘણા શક્તિશાળી હતા. કહેવાય છે કે પાંડવોના વંશજ હોવાથી કૃષ્ણ ભગવાને એમને માં નવદુર્ગાની આરાધના કરવા કહેલું. બબ્રીકે ઘોર તપસ્યા કરી અને નવદુર્ગામાંના દર્શન પ્રાપ્ત કરેલા અને વરદાનમાં અમર મસ્તક અને શીતળામાં એનું વરદાન પ્રાપ્ત કરેલું. હવે શીતળામાં એવું છે કે દીન દુખિયાના જે દર છે એ મટાડવાની શક્તિ, તો બળિયાદેવમાં એ શક્તિ હતી. એ સમય દરમિયાન મહાભારતના યુદ્ધની તૈયારીઓ થઈ રહેલી. એમાં બબ્રીક એમની માતાને કહે છે કે મારે પણ યુદ્ધમાં ભાગ લેવો છે. એમની માતાએ મના કરી, છતાં એમની જીદને લીધે પછી એમને યુદ્ધમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. એટલે બબ્રીક કુરુક્ષેત્ર તરફ નીકળી જાય છે. સાથે 3 બાણ લે છે. રસ્તામાં એક વૃદ્ધ બ્રાહ્મણ એમને મળે છે. એ પૂછે છે, હે જુવાન, તું ક્યાં જાય છે? તો બબ્રીક કહે છે કે હું આ જે મહાભારતનું યુદ્ધ થાય છે એમાં ભાગ લેવાનો છે. વૃદ્ધ બ્રાહ્મણ કહે છે કે તને ખબર છે ત્યાં કેવા કેવા મહારથી યુદ્ધમાં ભાગ લીધો છે? દુર્યોધન, ભીષ્મ પિતા, કર્ણ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, આવા મહારથી ત્યાં ભાગ લીધો છે અને તું બાળક થઈને યુદ્ધમાં ભાગ લેવાની વાત કરે છે. બબ્રીક કહે છે કે આ જે 3 બાણ છે ને એ કાફી છે. એમાં એક બાણ એ ત્યાં ભાગી નાખે છે. આની મારે કશી જરૂર નથી. આ 2 બાણ પૂરું યુદ્ધ સમાપ્ત કરવા માટે કાફી છે. વૃદ્ધ બ્રાહ્મણ કહે છે કે હું કેવી રીતે માની લઉં કે તું તારા જે બાણ છે એટલા શક્તિશાળી છે? બબ્રીક કહે છે કે તમારે પરીક્ષા લેવી હોય તો લઈ શકો છો. બ્રાહ્મણ કહે છે કે મારું મૃત્યુ ક્યાં છે એ તું મને બતાવે. એક બાણ બબ્રીક મંત્રોચ્ચાર કરીને છોડે છે. થોડી વારમાં એ બાણ પાછો આવે છે. બ્રાહ્મણ કહે છે કે શું ખબર પડી? તો બબ્રીક કહે છે કે તમારું મૃત્યુ પગના પાણીમાં જે પદમ છે એમાં છે. એટલે કૃષ્ણ ભગવાન સમજી જાય છે અને પછી ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય છે. અને બબ્રીકને કહે છે કે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું છે એટલે આપણે એક 32 લક્ષણા પુરુષની બલિ આપવી પડશે. 32 લક્ષણા પુરુષમાં અત્યારે તું જ છે, તારો જે બલિ છે એ આપવો પડશે. બબ્રીક કહે છે મને વાંધો નથી, મારો બલિ આપવા તૈયાર છું, પણ મારી એક ઈચ્છા છે કે આ જે મહાભારતનું યુદ્ધ છે એ મારું પૂરું જોવું છે. કૃષ્ણ ભગવાન કહે છે એની તું ફિકર ના કરીશ, એ તારું મસ્તક હું અમર બનાવું છું અને એ પૂરું યુદ્ધ જોશે. એમ કરીને પછી એમના ચક્ર વડે બબ્રીકનું માથું છેદી નાખે છે અને સામે એક ડુંગર હોય છે એની ટેકરી ઉપર આ માથું મૂકે છે. આખું યુદ્ધ પૂરું થઈ જાય છે. કૌરવો હારી જાય છે, પાંડવો જીતી જાય છે. પછી ત્યાંથી એ જે માથું છે એ પાંડવોના લશ્કર ઉપર તૂટી પડે છે. કૃષ્ણ ભગવાન એને માંડ સમજાવે છે
કે હું તને વરદાન આપું છું કે કળિયુગમાં લોકો તારા મંદિર બનાવશે, તારી પૂજા કરશે અને તું દિન દુખિયાના દર્દ દૂર કરીશ, એવું મારું વરદાન છે. પછી બળિયા દેવ શાંત થઈ જાય છે. કહેવાય છે કે પાંડવો અને કૃષ્ણ ભગવાન એ જે મસ્તક છે એને આજે અત્યારે મંદિર છે ત્યાં સ્થાપિત કરે છે. ત્યારથી જ એટલે બળિયા બાપજી અહીંયા સ્થાપિત છે. તો આવી કંઈક સ્ટોરી છે મિત્રો. હવે જુઓ ને તમે ચારે દિશામાં જે ઠંડુ ખાવાનો રિવાજ છે એ બધા અહીંયા જમવા બેઠેલા છે. એમની બાધા પૂરી થઈ ગઈ છે એટલે બધા વ્યક્તિઓ અહીંયા જમે છે. વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે. ખાસ પલળાય એવું નથી એટલે નીકળી જઈએ ત્યાં. એ બધા ઠંડુ જમવા બેઠા છે ને. આ તરફ પણ છે. એટલે આવો કંઈક રિવાજ છે. બળિયા બાપજીની ખાસ વાત છે કે ચામડીના રોગ અને બીજા કોઈ પણ દર્દ એનું નિવારણ અહીંયા થાય છે. જેની પણ બાધા પૂરી થાય એ અહીંયા બાધા પૂરી કરવા આવે છે અને આવી રીતે ઠંડુ જમે છે. મિત્રો હવે જુઓ મંદિર તો આવું અને ચારો તરફનું બધું બતાવી દો. આ ટાઈપનું છે. આ મંદિરને ખાસ ગુંબજ કંઈક છે ને એટલે તમને છે ને બીજું કંઈક ખાસ જોવા નહીં મળે. અને આ ઉપર શેડ બનાવી દીધું છે. એ સારું કર્યું કેમ કે અત્યારે વરસાદ ફૂલ ચાલે છે. તો જો ભક્તોને આવું બહાર ઊભું રહેવાનું થાય તો તકલીફ થાય. આ ટાઈપનું મંદિર છે. જો આજે ભક્તો પણ વધારે છે. અહીંયા છે ને આવા બધા સ્ટોલ લાગી ગયા છે એ મંદિરની અંદર જ છે એના પ્રાંગણમાં. એટલે તમારે કંઈક પૂજાનો સામાન લેવો હોય ને તો દૂર જવાની કંઈ જરૂર નથી. એ મંદિરની આ પ્રાંગણમાંથી પણ લઈ શકો છો. એ મિત્રો છે ને હોટલ તુલસીમાં જમવા આવ્યા છે. હવે આપણે પનીર મંગાવ્યું છે, જીરા રાઈસ મંગાવ્યા છે, પાપડ છે અને તંદૂરી, દાળ ફ્રાય બાકી છે, સલાડ છે. આ રીતનું કંઈ જમવાનું છે. જુઓ પનીરની સબ્જી. બળિયા દેવના દર્શન હતા અને એના વિશે જે સ્ટોરી હતી એ વિગતે મેં જણાવ્યું છે. હવે ખાસ કંઈ બાકી રહેતું નથી અને ખૂટતું કરતું હશે હું પછીથી જણાવીશ. ઘરે આવી ગયા મિત્રો. અત્યારે 1:45 વાગ્યા છે. તુલસી હોટલમાં જમવા ગયા. તમને બતાવ્યું ને પનીરની સબ્જીને એવું બધું મંગાવ્યું, દાળ ફ્રાય ને એમ. જમવાનું સારું હતું. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.